આ છે મહુડી જૈન તીર્થ. જૈન તીર્થની અંદર આજે આપણે મહુડી જૈન તીર્થની ભોજનશાળામાં આવી ગયા છીએ. આ ભોજનશાળા છે. આ છે અહીંયાની પાસ લેવા માટેની બારી. અહીંયાથી તમારે પાસ લેવાના હોય છે. અહીંયા આખી ટિકિટ 90 રૂપિયા, અડધી ટિકિટ 60 રૂપિયા. બાળકો માટેની અલગ હોય છે. અહીંયાથી તમારે કૂપન લેવાના. શું કૂપનના ભાવ હોય છે ભાઈ? સવારના નાસ્તાના 60 રૂપિયા છે, બપોરના જમવાના 90 રૂપિયા, સાંજે 65. બરાબર છે. આપણે પાસ બારીએથી પાસ જાણી લીધા છે, પાસના રેટ જાણી લીધા છે. હવે આપણે અંદરની તરફ જઈ રહ્યા છીએ. અહીંયા તમારે બૂટ ચપ્પલ ઉતારી અહીંથી એન્ટ્રન્સ લેવાનું હોય છે. આ સાઈડ આજનું મેન્યુ છે. મિષ્ટાનમાં ટોપરા પાક છે, રોટલી છે, શાકમાં ભીંડા છે, કઠોળમાં વાલ છે, ફરસાણમાં કેળાવડા, તુવેર દાળ અને ભાત. બપોરનું મેનુ. સાંજનું મેનુ હજી લખાયું નથી, એ બી અહીંયા લખાઈ જશે. હવે આપણે અંદર જઈએ. અહીંથી ભોજનશાળામાં અંદર જવાનું. બારી ઉપર કૂપન આપવાના હોય છે, પછી અંદર પ્રવેશવાનું, થાળી લેવાની. અહીંની ભોજનશાળાનું ડાઇનિંગ છે. એકદમ નેટ એન્ડ ક્લીન અને બહુ જ લાંબી આ ભોજનશાળા છે, જે મહુડી જૈન તીર્થની અંદર છે. અહીંયા સવારે નવકાશી હોય છે, બપોરે જમવાનું અને સાંજે અહીંયા ચોવિયાર હોય છે. મેક્સિમમ લોકો આ ભોજનશાળાનો લાભ લેતા હોય છે. એકદમ સાત્વિક અને ગરમ ગરમ ભોજન અહીંયા દર્શનાર્થીઓને પીરસવામાં આવે છે. અહીંયા પ્રસાદ લેનાર જે કોઈ વ્યક્તિ મળે છે એ અહીંનો રિવ્યૂ બહુ હાર્ટીલી આપે છે. રાજેન્દ્રભાઈ પટેલ છે, મહુડી જૈન ભોજનશાળામાં હાલ ભોજન લઈને અહીંયા આવ્યા છે. આપણાને એનું બહુ હોનેસ્ટલી રિવ્યૂ આપે છે. કેવું છે સાહેબ અહીંનું ભોજન? જમવાનું બહુ સારું હતું. એમાં રોટલીને બી ગરમા ગરમ આપે છે અને જમવાનું બધું બહુ સ્પાઇસી બી નથી અને વ્યવસ્થિત છે. આજે શું હતું જમવામાં? દાળ ભાત હતા, સ્વીટ હતી, પછી ફરસાણ અને રોટલી અને શાક અને ભીંડાનું શાક. ભીંડાનું શાક બનાવ્યું. બરાબર બરાબર. અને તમને ખાવામાં તીખા મોઢામાં કોઈ પ્રોબ્લેમ? બહુ સ્પાઇસી નહોતું. બહુ સ્પાઇસી નહોતું. એકદમ રેગ્યુલર ઘર જેવું કહી શકાય. ના બરાબર છે. જમવાનું બહુ સારું બીજા કરતાં. થેન્ક યુ વેરી મચ. એમ ભવરભાઈ આપણાને વાત કરી કે અહીંયા આવનાર યાત્રિકોને બહુ જ સાત્વિક અને સારું ભોજન પીરસવામાં આવે છે. રેગ્યુલર આ ભોજનશાળામાં મોટી સંખ્યામાં અહીંયા યાત્રાળુઓ દર્શન કરીને જમવાનો લાભ લેતા હોય છે. આજે મિષ્ટાનમાં ટોપરા પાક, કેળાવડા, ચટણી, ભીંડાનું શાક, વાલનું શાક, રોટલી, ભાત અને દાળ છે. ભોજનશાળાની અંદર આ કન્ટેનર છે, જેની અંદર બધું ભોજન પ્રસાદ આમાં ગરમ રહીએ એ રીતે અહીંયા સ્ટોર કરવામાં આવે છે. એકદમ ગરમા ગરમ છે. હું જાણે અડીને તમને રિવ્યૂ આપું છું. ઓનેસ્ટ રિવ્યૂ છે. એકદમ આ ગરમ પાણીથી આ ધગધગતું આ કન્ટેનર છે, એની અંદર દાળ, ભાત, શાક બધું જ આની અંદર સ્ટોર કરવામાં આવે છે. અને પછી અહીંયા ભોજન પ્રસાદ તરીકે યાત્રાળુઓને પીરસવામાં આવે છે. બધું જ ભોજન ગરમ ગરમ, સાત્વિક અને એકદમ ફ્રેશ અહીંયા આપવામાં આવે છે.